live. So time check is 10 o'clock in CST time. અને આજનો ટોપિક અમેઝિંગ છે પણ હું કિંજોર યુએસએ થી અને મારી જોડે હિરાંગી સી ઇઝ ઓલ્સો ફ્રોમ યુએસએ. હાઉ ટુ ડિઝાઇન અ ફ્રીડમ લાઈફસ્ટાઈલ. અને એ પણ મનીને ચેસ કર્યા વગર, બિકોઝ મની આ બિઝનેસમાં ઓટોમેશનમાં આવે છે. મીન્સ કે તમારે વર્ક તો કરવું જ પડે છે પણ ઇઝી વર્ક કરીને, નોટ હાર્ડ વર્ક, રાઈટ? સો ડેફિનેટલી જો આપણે ડેઈલીની રૂટીન ચેન્જ કરવી હોય, લાઈક ટાયર થઈ ગયા હોય, રાઈટ, તો આ બિઝનેસ તમારા માટે જ છે. કે ઉઠે એટલે આપણે કેવું વર્ક જ કરતા રહીએ છીએ, રાઈટ? બટ સ્ટીલ એવું થાય કે ફ્રીડમ જોઈએ છે, લાઈફસ્ટાઈલ જોઈએ છે. પોતાની વેકેશન લેવું હોય તો વિચારવું પડે, રાઈટ? ઇન્ડિયા જવું હોય તો વિચારવું પડે કે બિઝનેસ કોણ સંભાળશે, કે જોબ ના કરું તો પછી ઇન્કમ કશું ના આવે હાથમાં, રાઈટ? તો એવું તો કેવું એક બિલ્ડ કરીએ કે બધું સાઈડમાં ચાલુ જ રહે, રાઈટ? અને સ્ટીલ આપણે ફરી શકીએ, આપણા ફ્રીડમ પ્રમાણે બધું કરી શકીએ, રાઈટ? તો બસ આ એક એવો બિઝનેસ છે કે જે તમે બિલ્ડ કરીને તમારી લાઈફ સેટ કરી શકો છો. મીન્સ કે તમારી એક નવી નવો વે, લાઈફ જીવવાનો નવો વે આ બિઝનેસ થ્રુ તમને મળે છે. બિકોઝ કે જે તમે જોબમાં તમારી લાઈફસ્ટાઈલ હતી, બિકોઝ એમાં કેવું હોય, 9 to 5 હોય, રાઈટ? કન્ટિન્યુ સેમ ટુ સેમ, કે લાઈક સવારે ઉઠીને જમવાનું, ટિફિન જે પણ હોય, પછી પાછા રેગ્યુલર જે રૂટીન છે સેમ ટુ સેમ. અને વીકેન્ડમાં આપણે ગ્રોસરીથી લઈને બધું જ કમ્પ્લીટ ફિનિશ પાછું કરીએ. એન્ડ દેન ફરીથી મંડે આવી જાય એટલે સેમ રૂટીન, રાઈટ? એ જોબમાં હોય ને ફિઝિકલ બિઝનેસમાં હોય તો દેટ ઇઝ અ ડિફરન્ટ, કે ગમે ત્યારે ગમે તે કામ આવી જાય. એમાં ભલે ને પછી રાતે પણ હોય તો રાતે ઉઠીને કરવું પડે, રાઈટ? બટ હવે એક એવો બિઝનેસ છે જે તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરે. દેટ મીન્સ કે તમે તમારા ટાઈમના ફ્રીડમ પ્રમાણે ગમે તે થાય, તમને એવું થાય કે ચાલો મને 1 hours ફ્રી છે તો હું આ બિઝનેસ રન કરી શકું. ઇટ્સ ટોટલી અપ ટુ મી કે મારે કરવું છે કે નહીં. સો એકચ્યુઅલી એમાં કોઈ બોસ નથી, કશું જ નથી. તમે તમારી રીતે સેટઅપ કરી શકો છો કે ક્યારે તમારે વર્ક કરવું છે. એટલે એમ કહે ને કે આવર્સ પણ તમારા હાથમાં છે. તમારે બિઝનેસ ક્યાં રન કરવો, કયા લોકેશન પર કરવો. લોકેશન મીન્સ કે તમે કોઈ પણ સેટ કરી શકો, કોઈ પણ જગ્યાએ. ધેર ઇઝ એવું કોઈ જ એમ કહે ને કે સોરી, એવું કોઈ જ એક લોકેશન પર સેટ નથી કરવાનું આપણે, કે લાઈક અહીંયા જ બેસીને કરવાનું છે. દેર ઇઝ નો લોકેશન. તમે તમારી રીતે સેટ કરી શકો છો કે એક ગાડીમાં તમે બેઠા હો તોય બિઝનેસ કરી શકો, ઓર બિગ ટ્રાવેલિંગ મીન્સ કે 14 hours 16 hour એરમાં બેઠા હોય, બટ સ્ટીલ ત્યાંથી તમે રન કરી શકો. સો ઇટ્સ રિયલી અમેઝિંગ કે તમે એ રીતે બિઝનેસને રન કરી શકો છો, રાઈટ? અને બીજી વસ્તુ એ છે કે ઘણી બધી વસ્તુ શીખવા મળે છે. અને બસ ફિંગર ટિપ્સથી બિઝનેસ આ ચાલે છે. કે તમે જસ્ટ આપણે કેવું કે ઓલવેઝ ફોન યુઝ કરતા હોય ને તો ફટાફટ આપણું ફિંગર પહોંચી જતું હોય કે ના અહીંયા જશું તો બેક જવાશે, આગળ જશે, નેક્સ્ટ થશે. એ ટાઈપ આપણે ઓલરેડી ફોન યુઝ કરતા જ હોય છે. તો એ રીતે આપણે આ બિઝનેસ ચલાવવાનો છે. એટલે ઇઝી વે ટુ ગો, રાઈટ? સો એક એવી લાઈફસ્ટાઈલ આપણે બિલ્ડ કરી રહ્યા છે કે લાઈક ઓટોમેશનમાં સ્માર્ટલી અર્ન કરવાનો વે છે. ઇટ્સ નોટ ઓવરનાઇટ ઇન્કમ, બટ ઇટ જે તમે એમ કહે ને કે જ્યારે કોઈ બિઝનેસની વાત કરે ને ડેફિનેટલી સ્ટાર્ટિંગમાં તમને એટલું બધું પ્રોફિટ ના દેખાય, પણ બિઝનેસ હોય ને ઓલવેઝ તમને પ્રોફિટ મોર આપે, રાઈટ?
પણ આમાં ના તો કોઈ વર્કર હશે. નોર્મલી વાત છે કે જ્યારે આપણે કોઈક બિઝનેસ કે કોઈક મોટું એમ કહીએ ને, ઇન્ડિયાની વાત કરીએ તો કારખાનાઓ લઈએ તો બહુ જ બધા પીપલ વર્ક કરતા હોય ત્યારે એ એક મોટી કંપની કે સમથિંગ કશું ચાલે, રાઈટ? તો એ લોકોનો બિઝનેસ ચાલે, રાઈટ? પણ આમાં એવું કશું નથી. તમે પોતે જ તમારા ઓન બોસ હશો. તમારે કોઈ જ વર્કર રાખવાની જરૂર નથી. અને ડેફિનેટલી સ્ટીલ તમારો બિઝનેસ એક્સપાન્ડ મોર રીતે થશે, અને એ પણ ગ્લોબલી રીતે, રાઈટ? અને બેઝિકલી આપણા માઇન્ડમાં એવું જ છે કે બહુ બધા પીપલ સાથે આપણે વર્ક તો આમાં કરીશું જ ડેફિનેટલી, બટ એવું વિચારતા હોય કે બહુ બધા પીપલ વર્ક કરે ત્યારે જ આપણું બિઝનેસ એમ ચાલે, એમ જેમ મેં કારખાનાની વાત કરી. આમાં એવું બિલકુલ નથી. તમે જસ્ટ તમારા ઓન પોતાના બોસ છો. કોઈ જ તમને હાયર નથી કરતું, કોઈ જ તમને પે નથી કરતું. જસ્ટ તમે અર્નિંગ કરો છો તમારા વર્ક પ્રમાણે, રાઈટ? તમે ડિસાઈડ કરશો કે તમારું અર્નિંગ કેવી રીતે લેવા તમે માંગો છો, રાઈટ? સો દેર ઇઝ ડિફરન્ટ ઇન્કમ, બધાની ડિફરન્ટ હોય છે. 3 ફિગર, 4, 5, 5 to 6, રાઈટ? ઇટ્સ ટોટલી અપ ટુ યુ, તમારે કેવી રીતે એને સેટ કરવી છે. અને એટલા માટે જ કહેવામાં આવે છે ને કે આ ફ્લેક્સિબલ છે. તમે તમારી લાઈફસ્ટાઈલ તમારી રીતે સેટ કરી શકો છો, રાઈટ? અને ઘણી બધી ઇન્કમ સ્ટ્રીમ છે, રાઈટ? ધીરે ધીરે તમારી ઓપન થાય છે. દેટ્સ વાય ઇટ્સ લોટ્સ ઓફ મની ઇન ધીસ બિઝનેસ, રાઈટ? બટ તમારે એ બિલ્ડ કરવું પડે, રાઈટ? જેમ કે સ્ટાર્ટિંગ કંઈ પણ વસ્તુ હોય તો એ ઓવરનાઇટ એનો બિઝનેસ બહુ ગ્રો નથી થતું, પણ એની કન્સિસ્ટન્સી હોય, એનું એવરી સિંગલ ડે એ શો અપ જ કરે કે બીજે દિવસે પણ એનો બિઝનેસ ઓપન કરે છે, કે પીપલને ઓળખાય છે, રાઈટ? અને એનો બિઝનેસ એ રીતે ગ્રોથ દેખાય છે, રાઈટ? સો એ રીતે એનો બિઝનેસ એ આગળ વધારે છે. સેમ થિંગ આ બિઝનેસમાં આપણે એ રીતે કરવાનું છે કે બિઝનેસ આપણે પોતે ગ્રોથ કરીએ છીએ. ત્યાં ડેફિનેટલી સપોર્ટ મળે છે. એટલું ફ્લેક્સિબલ હોય છે કે તમે તમારા ટાઈમે સેટ કરી શકો છો વિથ તમારા ફેમિલી જોડે, રાઈટ? કંઈ પણ ચાલતું હોય સાઈડમાં, પણ તમે બધું એન્જોય કરી શકો છો. એવી લાઈફસ્ટાઈલ તમે આ બિઝનેસ થ્રુ મેળવી રહ્યા છો, રાઈટ? સો definitely we are not chasing the money. અમે ખાલી અમારી લાઈફસ્ટાઈલ અને શેર કરીએ છીએ, રાઈટ? કે અમે રોજિંદા જીવનનું બધી એક્ટિવિટી કરીએ છીએ, અને એની જોડે આ બિઝનેસ રન કરીએ છીએ, રાઈટ? અને એ બિઝનેસથી જ અમે અર્ન કરીએ છીએ. અને એ પોસિબલ છે કે તમે તમારા એવરી ડેના સ્કેડ્યુઅલથી, લાઈક રૂટીનથી તમે કેવી રીતે એક્સ્ટ્રા 1000 ઓફ મની અર્ન કરી શકો. એ ટાઈપના બિઝનેસ છે. સો લેટ્સ હિયર ફ્રોમ હિરાંગી. ઓવર ટુ યુ, હિરાંગી. Hello everyone, I'm Hirangi Patel from Alabama, USA અને ઓરિજિનલી ફ્રોમ સુરત, ઇન્ડિયા, ગુજરાત. આજનો ટોપિક કે જે ફ્રીડમ લાઈફસ્ટાઈલ ડિઝાઇન કેવી રીતે કરવાનું, રાઈટ? સો આપણે બધાને ફ્રીડમ તો જોઈએ જ છે, રાઈટ? કોઈને કોઈ જગ્યામાં આપણે સ્ટક છે, તો ફ્રીડમની વાત કરીએ તો લાઈક ટાઈમ ફ્રીડમ હોય કે પછી લોકેશન ફ્રીડમ હોય, ફાઇનાન્શિયલ ફ્રીડમ હોય, પણ આ બધી જે ફ્રીડમ જોઈતી હોય તો તેને માટે ડિઝાઇન કરવા માટે કંઈક તો રસ્તો જોઈએ ને આપણને, રાઈટ? સો એના માટે જ ફ્રીડમ એ આપણે ડિફાઇન કરવાની હોય છે કે ફ્રીડમ બધાના માટે સેમ નથી હોતી. તો એના માટે શું કરવું જોઈએ? તો એ ફ્રીડમ જે હોય તે ફેમિલી ટાઈમ હોય કે પછી ફ્લેક્સિબલ વર્ક હોય કે પછી ટ્રાવેલ હોય, તો એ ફ્રીડમ માટે આપણે ક્લેરિટી વગર કોઈ દિવસ ફ્રીડમ આપણને મળતી નથી, રાઈટ? સો ફ્રીડમને આપણે એવું વર્ક મોડલ આપણે ચૂઝ કરવાનું હોય છે કે આપણે પેલું કહીએ ને કે મની પાછળ આપણે ભાગ્યા કરીએ. તો 9 to 5માં આપણે જોબ કરતા હોય કે પછી આપણે લાઈક કશે શિફ્ટ કરતા હોય કે કોઈ પણ આપણે જોબ કરતા હોય તો લિમિટેડ ફ્રીડમ હોય કે આપણને ઘડિયાળના કાંટા પ્રમાણે ચાલવાનું હોય. પ્લસ આપણે કોઈ દિવસ રજા જોઈએ તો આપણે તે પ્રમાણે આપણે આગળથી એના સ્કેડ્યુલ આપણે પ્લાન કરવા પડે, રાઈટ?
સો એ માટે બધું લિમિટેડ થઈ જાય કે આપણે પોતાની જે ફ્રીડમ હોય ને તેને આપણે સાઈડ પર મૂકીને પહેલાં આપણે આપણી રિક્વાયરમેન્ટ જોબની પૂરી કરવી પડે છે. તો એના માટે જ આપણે એવું કોઈ વર્ક મોડલ હોદવાની જરૂર છે કે જે ફ્લેક્સિબલ હોય, ઓનલાઈન પર હોય, સ્કેપેબલ આપણાથી લાઈક વર્ક થતું હોય. અને આ જ્યારે આવો કોઈ બિઝનેસ આપણે હોદીએ ને તો એ જ બિઝનેસ આપણને મોર ફ્રીડમ આપે છે. અને એ બિઝનેસ જે છે ને તે જ આ ઓનલાઈન ડિજિટલ બિઝનેસ છે કે જે ફ્લેક્સિબલ છે, આપણે ઓનલાઈન પર કરીએ, આપણા ટાઈમે કટ્ટા છે અને આપણા કોઈ બોસ નથી, જેવું કિંજલબેને કીધું તે પ્રમાણે, રાઈટ? તો એ જ આપણને મોર ફ્રીડમ આપે છે. સો એના માટે કહેવાનો મતલબ એ કે તમે એક એવી ઇન્કમ બનાવો કે જે તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી શકે, રાઈટ? આપણે એવી ઇન્કમ નથી જોઈતી કે જે આપણને એ લાઈફસ્ટાઈલની અંદર સ્ટક રાખે. સો એના માટે જ અમે આ ડિજિટલ ઓનલાઈન ડિજિટલનું પ્લેટફોર્મ અમે ચૂઝ કરેલું છે. તો એના માટે ઓનલાઈન પર આપણે આપણી સ્કિલ્સ બિલ્ડ કરવી પડે, રાઈટ? સો એ જે સ્કિલ્સ છે ને એકદમ ફ્રી છે, કે જે આપણી અંડર જ છે, કે જે છે આપણું કોમ્યુનિકેશન. આપણી અંડર ડિજિટલ સ્કિલ્સ છે કે જે આપણે અંડરથી સેલફોન આપણે યુઝ કરતા છે, રાઈટ? તો થોડી ઘણી ટેકનોલોજી જે છે ને તે આપણે બહાર કરવાની જરૂર છે. તો એ બધી સ્કિલ્સ જ્યારે આપણે અંડરથી બહાર નીકળે ને તો એ જ આપણી ફ્રીડમ કરન્સી છે, કે એનાથી જ તમે પૈસા બનાવી શકો છો. આપણે કશે કોઈ પાસેથી લેવા જવાની જરૂર નથી, રાઈટ? તો એના માટે ફ્રીડમ આપણને રેન્ડમ નથી મળતું. તો પહેલાં તો આપણે ફ્રીડમ માટે છે ને પહેલાં આપણું માઇન્ડસેટ ક્લિયર હોવું જોઈએ. તો આપણે મોર્નિંગમાં આપણે જ્યારે ઉઠીએ ને ત્યારે આપણું મોર્નિંગ રૂટીનથી આપણો દિવસ ચાલુ થાય છે, રાઈટ? અને આપણે ઇન્ડિયામાં હો કે આજે કોનું મોડું જોયું કે આપણું આ કામ નથી થયું, રાઈટ? તો એ આપણું ડેઇલી રૂટીન છે કે જ્યારે આપણે સારું કરીએ ને, સારું જોઈએ, સારું વિચાર ને આપણું સારું જ થાય છે. તો એ જ આપણી ફ્રીડમ છે કે જ્યારે આપણે ડે ચાલુ કરવો હોય ને તો આપણા મન પર છે કે આપણે ડે કેવી રીતે ચાલુ કરવો છે, ફોકસ ક્યાં આપવું છે, લર્નિંગ ટાઈમ હોય આપણું, રાઈટ? સો કહેવાનો મતલબ એ છે કે ડિસ્ટ્રેક્શન ઓછું અને એક્શન વધારે લેવાની જરૂર હોય છે. અને બીજું કે ડિસિપ્લિન આપણા મૂડની જ્યારે ફીલ હોય કે નહીં હોય ને તો પણ આપણે વર્ક કરવાની જરૂર હોય છે. ઓનલી આપણને મોટિવેશનની જરૂર નથી, પણ રૂટીન પણ આપણે ફોલો કરવાની જરૂર હોય છે. અને આજે આપણે એ બધું જ્યારે ફોલો કરીએ ને તો એના માટે આપણે આપણું કમ્ફર્ટ ઝોન છોડવું પડે છે. તો એ કમ્ફર્ટ ઝોન આપણે જ્યારે છોડીએ ને તો આપણને એ ફ્રીડમ કાલે ડેફિનેટલી મળશે જ. અને ઓલવેઝ આપણે રાઈટ એન્વાયરમેન્ટમાં રહેવાની જરૂર હોય છે, કે સારા લોકો, પછી આપણું ગ્રોથ માઇન્ડસેટના પીપલ કે જે આપણને લાઈક એવરી ડે આપણી સાથે પોઝિટિવ વાઇબ્સ આપણને આપે, રાઈટ? અને મેન્ટરશિપ કે જે અમારા બિઝનેસમાં આપવામાં આવે જ છે. તો એને આપણે રાઈટ રીતે આપણે ગાઈડન્સથી આપણે ફોલો કરીએ ને તો આપણે ડેફિનેટલી આપણે આપણા ટ્રેક પર જ આપણે જઈ શકીએ, રાઈટ? અને ફ્રીડમ લાઈફસ્ટાઈલ કે આપણે છે ને બિલ્ડ કરવી પડે છે, આપણે બાય નથી કરી શકતા. બિકોઝ એ આપણી અંડર છે, આપણી સ્કિલ્સ કે જેને આપણે બહાર કરવાનું હોય છે અને આપણે એક્સપેરિમેન્ટ કરીને આપણી ઉપર જ એને ટ્રાય કરીને આપણી રીતે એને ટ્રાય કરવાની હોય છે, રાઈટ? સો ફ્રીડમ ઓનલી વીસથી નથી આવતું, પણ ડિસિઝન અને ડિસિપ્લિનથી જ આવે છે, કે જે આજે અમે પણ એ જ એક સ્ટેપ્સ લઈને અમે એને ફોલો કરતા છે. સો ડિઝાઇન યોર ડેઝ એન્ડ ડિઝાઇન યોર લાઈફ. તમે આ વસ્તુ કરશો ને તો તમે પણ અમારી જેમ ફ્રીલી તમે તમારી લાઈફ એન્જોય કરી શકશો તમારા બિઝી સ્કેડ્યુલની અંદર પણ. સો ધેટ્સ ઇટ. ઓવર ટુ યુ, કિંજલબેન. Thank you so much, Hirangi. And now over to you, Sandhya Ben. Thank you, Kinjalben. હું સંધ્યા પક્તા ફ્રોમ કેલિફોર્નિયા યુએસએ થી, ઓરિજિનલી ફ્રોમ ઇન્ડિયા, સુરત ગુજરાતથી છું. આજનો ટોપિક પણ અમારો ખૂબ જ અમેઝિંગ છે. હાઉ ટુ ડિઝાઇન અ ફ્રીડમ લાઈફસ્ટાઈલ, નોટ જસ્ટ ચેસ મની, રાઈટ? આ અમારો ઓનલાઈન બિઝનેસ જે છે ને તે બધી રીતે ફ્રીડમ આપે છે. તમારે ફેમિલી સાથે રહેવાની ફ્રીડમ આપે છે, તમારા અનધર લાઈક તમે જોબ હોય કે બિઝનેસ હોય તેની સાથે પણ તમને આ બિઝનેસ ફ્રીડમ આપે છે. ફ્રીડમ, હિરાંગીબેને કીધું તેમ, એક ફ્રીડમ જોતી હોય ને તો ડિસિઝન આપણે કેવી રીતે લેવાનું, રાઈટ? આપણે ફ્રીલી ડિસિઝન લઈને તો જ ફ્રીડમ મળે. આપણે લાઈક બીજાને પૂછીને ઓપિનિયન, આપણે બીજાના ઓપિનિયનથી વધારે ચાલતા હોઈએ છીએ લાઈફમાં. પણ જ્યારે આપણે આપણું ઓન ડિસિઝન લેવું ને ત્યારે રિયલી ફ્રીડમ આપણને મળે છે. ત્યારે આપણે આપણી રીતે લાઈફ જીવી શકીએ છીએ. તો આ ઓનલાઈન બિઝનેસ એક એવી તક આપે છે, તમને બધી રીતે ફ્રીડમ મળે છે. મેં પણ આ બિઝનેસમાં નવી છું ને આ
3 મહિના એટલે નવી તો ધીરે ધીરે હવે જરાક એક્સપિરિયન્સ થવા માંડ્યો, એટલે હું એકદમ નવી પણ નથી, પણ મારા એક્સપિરિયન્સથી, આ 3 મહિનાના એક્સપિરિયન્સથી હું કેમ છું કે રિયલી આ બધામાં મારી લાઈફસ્ટાઈલમાં ઘણી ફ્રીડમ હવે મને મળવા માંડી. જે હું પહેલા લાઈક ટાઈમ ટુ ટાઈમ બધું સ્કેડ્યુલ, બહાર જવાનું કે બિઝનેસનું કામ કરવાનું કે ઘરનું કામ કરવાનું, તો આજે ફ્રીડમ મને ઘણી મળે છે કે આ બિઝનેસ સાથે હું તે કાર્ય 2 જ કામ સાથે કરી શકું છું ને જલ્દીથી એમ બધું ફટાફટ પતાવીને એમ કે મારું બીજું બધું લાઈક જે હું કરવા માંગુ છું તે કરી શકું છું આજે. તો આ બિઝનેસ ફ્રીડમ લાઈફસ્ટાઈલ એટલે મને તો મારી લાઈફસ્ટાઈલ હવે ફ્રીડમ જેવી લાગે જ છે. તો તમે પણ એકવાર આ ટ્રાય કરો કે આ ઓનલાઈન બિઝનેસ રિયલી ફ્રીડમ તો આપે છે. સો that be all, કિંજલબેન, over to you. થેન્ક યુ સંધ્યાબેન. અને યસ, ઇટ ઇઝ અમેઝિંગ. જો તમે ક્યારેય એવું વિચારતા હોય કે તમારે તમારે જે પણ વર્ક તમે કરો છો, રાઈટ, એ તમારા ઓન ટર્ન પર, ક્યાં તો તમે ટ્રાવેલ કરતા હો ઓર ગમે તે કરતા હો, રાઈટ, બટ સ્ટીલ એ જે વર્ક તમે કંટ્રોલ કરી શકો તમારા સમયે, રાઈટ, કે પછી આજે હું બહુ જ બિઝી છું તો આઈ કાન્ટ એબલ ટુ ડુ, એવું તમને ફીલ થતું હોય, અને એવું વર્ક તમે ફાઇન્ડ કરી રહ્યા હોય કે તમે તમારા સ્કેડ્યુલ પ્રમાણે તમે કરી શકો, દેર ઇઝ નો બોસ, તો આ બિઝનેસ તમારા માટે છે, ડેફિનેટલી તમારા માટે, રાઈટ. અને યસ, આ બિઝનેસ પ્રૂવન સિસ્ટમ થ્રુ ચાલે છે. તમારા માટે રેડીમેડ સિસ્ટમ ક્રિએટ કરી છે. તમારે જસ્ટ એને ડ્રાઈવ કરવાનો છે. એમ કહે ને કે કઈ વસ્તુ આપી હોય તો એને રન કરવાનું છે ગાડીની જેમ, પણ એને ચલાવતા પહેલા શીખવું પડે. એના માટે તમને બધું જ ટૂલ્સ, ટ્રેનિંગ, મેન્ટર, કોચ, એવરીથિંગ તમને આપવામાં આવે છે, રાઈટ. સો યુ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ એનીથિંગ, રાઈટ. જસ્ટ તમારે એવો ટાઈપનો બિઝનેસ કરવો હોય તો યા યુ કેન રીચ આઉટ ટુ એની ઓફ અસ. યા વી આર નોટ ચેઝિંગ એની મની એકચ્યુઅલી, રાઈટ. કેમ આના માટે એવું લખ્યું? બિકોઝ કે જ્યારે તમે કોઈ સિસ્ટમ પ્રૂવન હોય એની જોડે તમે વર્ક કરતા હોય ને, તો ડેફિનેટલી ઓટોમેટિક જ મની તમારા બિહાઇન્ડ આવે, બટ યુ જસ્ટ નીડ ટુ ફોલો એવરીથિંગ, રાઈટ. અને એ જો તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જશો, કરતા જશો બધું, તો યા ડેફિનેટલી ઇટ વર્ક્સ ફોર યુ, રાઈટ. બિકોઝ થાઉઝન્ડ ઓફ પીપલ એ સેમ સિસ્ટમ યુઝ કરી રહ્યા છે, સેમ સિસ્ટમ. સો ઓલમોસ્ટ અમે 300,000 થવામાં આવ્યા જ છે. તમે વિચાર કરો, મેં જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે 100,000ની આસપાસ હશે, અને ઇટ્સ ગ્રોઈંગ સો ફાસ્ટ. અને એટલા માટે આ બિઝનેસ ગ્રોથ ફટાફટ થઈ રહ્યો છે, બિકોઝ બધું જ ઓનલાઈન થઈ રહ્યું છે, બધું જ એવરીથિંગ. અને આ બિઝનેસ બહુ જ ટ્રેન્ડ કરી રહ્યો છે, બહુ જ ટ્રેન્ડ. કારણ કે એક સિસ્ટમ બિહાઇન્ડ આપણા માટે વર્ક કરે છે, ઓટોમેશનમાં વર્ક કરે છે. તમે તમારી લાઈફસ્ટાઈલને એકદમ એન્જોય કરી શકો છો. ઘણા લોકો મમ્મીઝ લોકો હોય, રાઈટ, ઓર જસ્ટ હાઉસવાઈફની વાત કરું, ઘણા લોકો એવું કહેતા હશે કે એમને શું કામ હશે, રાઈટ, બટ ડેફિનેટલી જે વર્ક કરતા હોય ને એના કરતાં વધારે કામ કરતા હોય એ લોકો, રાઈટ. આખું હાઉસને ટેક કેર કરવું બહુ જ ડિફિકલ્ટ હોય. કામ એટલું બધું વધે ને કે ના પૂછો વાત. શાંતિથી બેસવાનો સમય ના હોય, બધું ખોલીને બેસે ને એ કામ પતાવે. અને જો એ વ્યક્તિ કરે તો ડેફિનેટલી બધા જ કરી શકે, રાઈટ, વિધાઉટ એક્સપિરિયન્સથી લઈને કેમ? કારણ કે આમાં બધું જ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે છે જે વ્યક્તિને કોઈ નોલેજ નથી એ કરી શકે છે, રાઈટ. અને જેની પાસે ટાઈમ નથી એ પણ કરી શકે છે. ઘણા લોકો ફૂલ ટાઈમ જોબ કરે છે, બસ સ્ટીલ આ બિઝનેસ રન કરી રહ્યા છે બિકોઝ ઓફ ધ ઓટોમેશન, રાઈટ. સો એવું એક વસ્તુ બિલ્ડ કરો કે ઇન ફ્યુચર તમને કંઈક કામ આવે, રાઈટ.
આજે જ મેં એક પોસ્ટ જોઈ હતી અમારા લીડરની, રાઈટ, અને એમને એક જ પોસ્ટ કરી હતી. ઇટ્સ નોટ, આ તો જસ્ટ ઇન્સ્પિરેશન માટે, રાઈટ, ઇટ્સ નોટ ઓવરનાઇટ, ઓનેસ્ટલી કહું તો, રાઈટ. સી ઇઝ ડુઈંગ ધીસ બિઝનેસ ઓલમોસ્ટ 5 to 7 years, અને એમને એક જ દિવસનો પેચેક 10K હતો, 10K, અને એમને લખ્યું હતું કે હું તો મેળવી રહી છું, બટ વોટ અબાઉટ યુ? તમે તમારી જાતને 1 વર્ષ પછી ક્યાં જોવા માંગો છો, કે 2 years પછી, કે 5 year પછી? ઇટ્સ ટોટલી અપ ટુ યુ. અને એ જ વસ્તુ અત્યારે એમને મળી રહી છે, રાઈટ. અને એમની વાત એ છે કે ઇટ્સ નોટ ઓવરનાઇટ, બટ તમે પણ એ કરી શકો છો. જ્યારે તમે કશું બિલ્ડ કરો ને પોતાનું, તો તમને પ્રોફિટ વધારે મળે. દેટ ઇઝ ટોટલી ટ્રુ, રાઈટ. બિઝનેસ હોય અને તમે કંઈ જ વસ્તુ વચ્ચે ઇન્વોલ્વ ના થવા દો, તો તમને વધારે પ્રોફિટ મળે, રાઈટ. એન્ડ દેટ્સ વાય યુ અર્ન મોર, રાઈટ. સો થિંક અબાઉટ કે તમારી લાઈફસ્ટાઈલ તમે કેવી રીતે બનાવવા માંગો છો, કેવી રીતે ડિઝાઇન કરવા માંગો છો તમારી રીતે, રાઈટ. ઇટ્સ ટોટલી અપ ટુ યુ કે તમારે 9 to 5માં સ્ટીલ ઇન્વોલ્વ રહેવું છે. ડેફિનેટલી કરવું જોઈએ. ડોન્ટ ટ્રસ્ટ એની બિઝનેસ રાઈટ અવે, રાઈટ. બટ હું એટલું જ કહું, એટલીસ્ટ ટ્રાય ઇટ, એક્સપ્લોર ઇટ, અને પછી તમે વિચાર કરો કે આ 9 to 5 કરતાં બેટર છે કે નહીં, રાઈટ. અને જ્યાં સુધી તમે જાતે ના કરો ત્યાં સુધી તમને ખબર ના આવે કે which one is the better for you, right? So let's see, we have comment here. Sital, she is watching from Australia. Thank you so much, Sital, for watching us. And Ami Ben, she is watching from Calgary, Canada. Thank you, Ami Ben. Divya, she is watching from Kansas, and Jikisha Ben, she is watching from, I think, Kentucky. Kentucky, USA. So thank you everyone, and amazing session. I hope you like it. અને જો ફ્રીડમ્સની વાત કરું ને, તો ફ્રીડમ્સ ક્યારેય નથી મળતી, બીકોઝ તો વર્ક તો આપણે કરવું જ પડે છે, બટ એની સ્ટાઇલ ચેન્જ કરી શકાય, રાઈટ. અને એ રીતે તમે થિંક કરી શકો કે હજુ પણ હાર્ડવર્ક કરવું છે કે સ્માર્ટથી આગળ વધવું છે બધાની જોડે, રાઈટ. સો જો તમારે કંઈ પણ ક્વેશ્ચન હોય, યુ કેન રીચ આઉટ ટુ એની ઓફ અસ, અને આ બિઝનેસની ડિટેલ્સ લઈ શકો છો. આફ્ટર દેન તમે 30 ડેનો ટ્રાયલ પીરિયડ પણ લઈ શકો છો, રાઈટ. સો થેન્ક યુ અગેન, એન્ડ વી વિલ કમ બેક ટુમોરો. સો બાય એવરીવન.